ચોમાસામાં વડોદરાના રસ્તા પર ખાડા અને ભૂવા પડ્યા બાદ હવે કાંસ બેસી જવાની ઘટના પણ સામે આવી હતી। શહેરના હરણી વારસિયા રોડ પર આવેલા રહેણાંક વિસ્તાર પાસેની કાંસનો ભાગ આજે સવારે એકાએક ધડાકાભેર બેસી ગયો હતો। મેયરના વોર્ડમાં વહેલી સવારે ધડાકાભેર કાંસનો સ્લેબ તૂટી પડતા રહીશો ભયભીત થયા હતા। વડોદરા શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલા શિવમ બંગલો પાસેથી પસાર થતી વરસાદી કાંસનો એક મોટો સ્લેબ ધરાશય થયા હોવાનું સામે આવ્યું હતું। આ કાંસ પર મૂકવામાં આવેલા બાકડો પણ સ્લેબ સાથે પડી ગયો હતો। રહેણાંક વિસ્તારની મધ્યમાંથી પસાર થતી કાંસનો ભાગ બેસી જવાના કારણે રહીશોમાં ભારે ડર સાથે રોષની લાગણી પણ જોવા મળી હતી। સ્થાનિકે જણાવ્યું હતું કે પરોઢે 6 વાગે ધડાકા સાથે લગભગ 40 ફૂટનો સ્લેબ ધરાશય થયો હતો। એટલો મોટો ધડાકો થયો હતો કે આસપાસના મકાનો પણ ધ્રુજરી જેવો અનુભવ પણ થયો હતો। આ સ્લેબને જલ્દીથી જલ્દી રિપેર કરવામાં આવે તેવી અમારી માંગ છે। અગાઉ લોકોના ઘર સુધી પાણી આવી જવાની પણ ઘટના બની ચૂકી છે। આ સ્લેબને દુરુસ્ત કરવામાં મોડું થાય તો આસપાસના 400 જેટલા મકાનોમાં પાણી ભરાઈ જવાની ભીતિ પણ સેવાઈ રહી છે। કોર્પોરેટર અને તંત્રને જાણ કરવામાં આવવાથી કામગીરી શરૂ કરવામાં આવી છે। શિવ બંગલો અને કૃષ્ણકુંજની કાંસમાં નવા સ્લેબ બનાવવામાં આવે તેવી રજૂઆત પણ જણાય છે। અન્ય સ્થાનિકોએ જણાવ્યું હતું કે ધડાકાભેર કાંસનો સ્લેબ સવારમાં તૂટી પડવાના કારણે લોકોમાં ભય જોવા મળ્યો હતો। લોકો કાંઈક સમજી શક્યા ન હતા। આ વોર્ડ મેયરનો વોર્ડ છે। મેયરને અમે નમ્ર વિનંતી કરી રહ્યા છીએ કે આ નાળું નવેસરથી બનાવે તો લાંબા ગાળા માટે સમસ્યા સોલ્વ થાય, નહીં તો લોકોના ઘરમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ પણ સેવાઈ રહી છે। આ નાળું તદ્દન પેક થઈ ગયું છે તો લોકોને નુકસાન થવાની પણ શક્યતાઓ છે। हमारा शिव बंगलो करसनपुर सोसाइटी है ये। इसमें जो एक कांच बना हुआ है ये काफ़ी पुराना है। हमने इस कांच के लिए काफ़ी बार नया बनाने के लिए मांग रखी है और प्रमुख भारत में जो नया कांच बना है वो इस कांच से 3.5-4 फुट ऊंचा है, जिसकी वजह से वहाँ पानी का बहाव रुक जाता है और इस कांच पे दबाव बढ़ जाता था। अभी ये कांच सुबह 6 बजे बहुत बड़े धड़ाके के साथ गिर गया था और हमारी यही मांग है कि इसको पूरा नव निर्माण किया जाए और प्रमुख भारत में जितना वो कांच ऊंचा बना हुआ है उस हिसाब से इसको बनाया जाए। કૃષ્ણકુંજ અને શિવ બંગલો વચ્ચેની આ મોટી કાંસ આવેલી છે। સવારે 6 વાગ્યાની અંતર્ગત મોટા ધડાકા સાથે આ સ્લેબ તૂટી ગયું હતું। બધા સ્થાનિકોએ કોર્પોરેટરને અને મેયરને રજૂઆત કરી હતી। શીતલભાઈ મિસ્ત્રી લગભગ 8-8:30 વાગે આવીને બધું નિરીક્ષણ કરી ગયા હતા અને હવે આ સ્લેબનું કામ જે છે એ કરે છે। અમે હાલમાં આ જ વિનંતી છે કે કરો તો હવે પૂરું જ કરી દેજો વ્યવસ્થિત રીતે, કે આ દર વખતે છે ને અહીંયા 2019માં 2014માં હમણાં પણ 2024માં 24 જુલાઈના રોજે પણ અમારા ત્યાં પાણી આવી જાય છે। તો સરકારશ્રીને એટલી જ વિનંતી છે કે હવે થયું છે તો પૂરું જ વ્યવસ્થિત રીતે કરી અને હંમેશાનો અમે નિકાલ કરી આપે એવી વિનંતી અમે લોકો કરીએ છીએ।